હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે પહોંચ્યા હતા ચેન્નાઈ. પહેલાં આપણે 130 કિલોમીટર હતા, તો અત્યારે આપણે ઉઠી ગયા છે. હવે આપણી કંપની અહીંથી રહેશે ખાલી 70 કિલોમીટર. આપણે જવાનું છે સિયાટ કંપનીમાં, જે સિયાટ ટાયર આવે ને આપણે એ કંપનીમાં જવાનું છે ખાલી કરવા માટે. તો આપણે જો રોડ ઉપર રાખીને આપણે સૂતા હતા અહીંયા આગળ. તો હવે આપણે અહીંથી ધીરે ધીરે આપણે આગળ વધીએ હવે કંપની તરફ. આ હાઈવે છે, ચેન્નાઈ કૃષ્ણાગીરી હાઈવે છે, અને આપણી અહીંયા ગાડી પડી છે. તો હવે આપણે અહીંથી ધીરે ધીરે નીકળીએ, આગળ જઈને ચા પાણી પીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે જો નીકળી ગયા છે. તો હવે આપણે ગમે ને ચા પાણી સારી હોટલ આવે ને આપણે ચા પાણી પીએ. હા, આપણે હાઈવે ચડી જવાનો છે. અહીંથી 47 થી 50 કિલોમીટર આપણે હાલવાનું છે અહીંથી. પછી આ હાઈવે ઉતરીને નીચે ઉતરીને પછી લેફ્ટ સાઈડ મારો ને આપણે 18 કિલોમીટર ત્યાંથી છે. ફાઇનલી અત્યારે આપણે જો એમ પહોંચ્યા છે હોટલે. 1 કિલોમીટર આપણે હાલ્યા ચાવડી હોટલ આવી હતી. તો આપણે જઈએ છીએ ચા પીવા માટે. જો શ્રી, આપણને એટલું ઇંગ્લિશ કાંઈ આવડે નહીં. ચાલો જઈએ છીએ ચા પીવા માટે. ટી 1. તો ફાઇનલી જો આપણે ટી આવી ગઈ છે અને આપણે જો ચા પીવાનું ચાલુ કરી દીધું છે. હા, એક નંબર ચા હો ભાઈ, મસ્તની ચા છે. તામિલનાડુની ચા હોય, એક નંબર ચા. આપણી ગાડી પડી છે સાઈડમાં રાખીને આપણે એવા ચા પીવા માટે. આ હાઈવે છે. હવે આપણે ચા પાણી પી લીધા છે. હવે પૈસા દઈ દઈએ પછી આપણે નીકળીએ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:45 અને આપણે સીએનજી ગેસ પૂરવા માટે આવી ગયા છે. ત્યાં સુધી આપણે જો પાણી પણ ભરી લીધું છે. હવે આપણી ગાડી જો સીએનજી ગેસ પૂરાય છે. આપણે 2000નો ગેસ નખાવાનો છે અત્યારે, કારણ કે કંપની છે અહીંથી 70 કિલોમીટર. તો પછી ઝાઝો ન નખાવાય, 2000નો નખાવીએ. તો અત્યારે 700-800 આવી ગયો છે. આ પંપ છે એચપીનો, અહીં ઓફિસ છે. જોઈએ છે કેટલો ગેસ આવે છે, શું છે એ. હવે પૂરું થવા આવ્યું છે. આપણે ગોરબી 2002 રૂપિયાનો ગેસ આપણે પુરાયો છે અત્યારે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હવે બિલ લઈ લઈએ આપણે.
તો ફાઇનલી આપણે જો 2002 રૂપિયાનો ગેસ નખાઈને આપણે નીકળી ગયા છે. તો ફાઇનલી અત્યારે આપણે જો રાણીપેટ પહોંચ્યા છે અને ચેન્નઈ અહીંથી છે 112 કિલોમીટર, કાંચીપુરમ 46 કિલોમીટર. હવે આપણી કંપની ત્યાંથી કાંઈ બહુ આગી નથી, 60-65 કિલોમીટર છે રાણીપેટથી. સિયાટ કંપની આપણે ખાલી કરવા જવાનું છે. સિયાટ કંપની છે. ચેન્નઈથી રહ્યું છે 105 કિલોમીટર, કાંચીપુરમ 36 કિલોમીટર. અને આગળ આવે છે રાણીપેટ પાર કરીને ટોલ નાકો આવે છે. આપણે સારું ફાસ્ટેગ કરાવ્યું ને તોય ત્યાં ટ્રાફિક થાય. તમે જો એની કરતા રોકડિયું સારું હતું. ફાસ્ટેગ કરાવો તોય ટ્રાફિક તો થાય જ છે. તમે જો કેટલું ટ્રાફિક છે. હવે આપણે ટોલ નાકે પહોંચ્યા. તો ફાઇનલી અત્યારે આપણે જો કાંચીપુરમ પહોંચ્યા છે. કાંચીપુરમ જો અહીંથી બ્રિજ ઉતરીને ડ્રાઈવર સાહેબ મારી ગયો એટલે 8 કિલોમીટર છે અહીંથી. હવે આપણે કંપની કાંઈ બહુ આગી નથી. 25 કિલોમીટર છે આપણી કંપની, સિયાટ કંપની. જો ચેન્નઈ 75 કિલોમીટર રહે ને
એ બોર્ડ આવે એટલે ઈ સામેવાળો બ્રિજ છે એ આપણે ચડી જવાનો. ચેન્નાઈ 75 કિલો, ટાટા 140 કિલોમીટર. ઈવડે એ બ્રિજ ચડી જવાનો આપણે. એ પછીનો બ્રિજ આવે એ આપણે ઉતરી જવાનો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપણે એ બ્રિજ ચડીએ છે. ચેન્નાઈ 75 કિલોમીટર રે એવડે બ્રિજ આપણે ચડીએ છીએ. એ પછીનો જે બ્રિજ આવે એ આપણે ઉતરી જવાનો છે. તો અહીંથી આપણે ચેન્નાઈ 72 કિલોમીટર છે એ પાર કરીને આપણે આ બ્રિજ ઉતરી જવાનો છે. પછી અહીંથી આગળ જઈને ખાલી સાઈડ મારવાની છે. ત્યાંથી 18 કિલોમીટર કંપની છે. જો આ બ્રિજ આપણે ઉતરી ગયા. હવે ઉતરીને અહીંથી આપણે મારવાની છે ખાલી સાઈડ. અહીંથી આપણે 18 કિલોમીટર રાઈટ કંપની થાય છે સિયાટ. જો અહીંથી આપણે જોડેલો રેમ્પ જ લેવાનો છે. અહીંથી આપણે શેર ડ્રાઈવર સાઈડ મારવાની છે. વાડિયું છે, ખેતર. હજી આગળથી આપણે ડ્રાઈવર સાઈડ મારવાની આવશે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંથી આપણે થોડીક ડ્રાઈવર સાઈડ લઈ લેવાની. આ ગેટ છે. ગેટની સામેથી આપણે લઈ લેવાની ડ્રાઈવર સાઈડ. હવે થોડાક આગળ જશો એટલે આપણે શેત ખાલી સાઈડ લઈ લેવાની છે. એસપીનો પંપ આવે ત્યાંથી આપણે શેત ખાલી સાઈડ લઈને સીધા આગળ આવેલું જવાનું. તો ફાઇનલી અત્યારે આપણે જો કંપનીએ પગવા આવ્યા છે. હવે આપણે ગેટની સામેથી ડ્રાઈવર સાઈડ મારીને 7-8 કિલોમીટર સીધા હાલીને પછી આગળ જો બે રસ્તા પડે છે. અહીંથી આપણે મારી દેવાનું છે ખાલી સાઈડ. તો અહીંથી આપણે ખાલી સાઈડ મારવાની છે. ડ્રાઈવર સાઈડ મારો તો એસપીનો પંપ આવે. ડ્રાઈવર સાઈડ મારીને જાઓ તો એ સીધા આપણે પાછા ચેન્નાઈ બેંગ્લોર હાઈવે નીકળે કૃષ્ણાગીરી. આપણે તો ત્યાં નથી જવાનું. આપણે તો જવાનું છે સિયાટ કંપનીમાં. હવે અહીંથી 1.5-2 કિલોમીટર સિયાટ કંપની છે. અને એ પહેલાં આપણે આ મંદિર આવે. આપણે સવારમાં નાસ્તો કરવા આવતા એ આ મંદિર છે. જો ખાલી બાલી નહીં કરે તો આપણે ફરવા આવશું. 108 જો આ સામે આવી ગઈ કંપની છે. પણ આપણે એ ગેટે નથી જવાનું. આપણે જવાનું છે બીજા ગેટે. જો આ સિયાટ કંપની છે.
અહીંયાથી સીધે આગળ આવવાનું એટલે બીજો ગેટ આવશે ડ્રાઈવર સાઈડમાં. એક્ઝેક્ટ આ મંદિરની સામે જ છે એ ગેટ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:12 થઈ છે અને આપણે પહોંચી ગયા છે કંપનીએ. તો કંપની આપણે ગેટની અંદર લઈ લઈએ. આપણે અંદર લઈને પાર્કિંગ કરીને પછી આપણે હાઈવે એન્ટ્રી કરવા માટે. તો જો આપણે સિક્યુરિટી સાહેબ આવે છે, એ ચેક કરવા માટે આવે છે. ગાડી पार्किंग में लगा ना. जो सिक्योरिटी साहब आ गए हैं अपना गाड़ी चेक करने के लिए. चलिए पार्किंग. તો ચાલો આપણે અંદર લઈ લઈએ છે ગાડી. હવે આપણે કંપનીની અંદર લઈ લીધી છે. હવે આપણે પાર્કિંગમાં પાર્ક કરીએ ક્યાંક. આપણે જગ્યા હોય ને, જગ્યા તો ઘણી બધી છે એટલે કાંઈ નો ટેન્શન. તો ફાઇનલી આપણે જો એન્ટ્રી કરવા માટે જઈએ છીએ. હવે ગેટે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ એન્ટ્રી કરવા માટે. આ પાર્કિંગ છે, સામે ગેટ છે, આપણે ત્યાં જવાનું છે એન્ટ્રી કરવા માટે. એન્ટ્રી કરાવીએ છે. કેટલી ગાડીઓ છે? એક ગાડી તો પડી છે પહેલેથી. ક્યારે ખાલી થાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ફાઇનલી અત્યારે આપણે જો કંપનીમાં આવી ગયા છે. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને નાસ્તો બાસ્તો કરીને. અને આ પાર્કિંગ છે. તો એક ગાડી તો હતી અહીંયા આગળ આપણે ખાલી કરવા ગઈ છે ને આ બીજી ગાડી આવી છે. આ હમણાં નવી આવી છે એસી વાળી ગાડી. જો એકનાથ લોજિસ્ટિક. અહીંયા તો બધો કાંટો બાટો કરાવીને અહીંયાથી આપણે ખાલી કરવા જઈશું. પણ એ ખાલી કરવાનો ઓર્ડર આવે તારે થાય ને, ત્યાં સુધી ચાલો બહાર આપણે જઈએ છીએ. અત્યારે આપણે જો ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે અને આપણે જઈએ છીએ ખાલી કરવા માટે. બે ગાડી ક્યારે લીધી છે. એક આવડિયા ગાડી છે અને એક આપણી ગાડી છે. તો આપણે જો બંને ગાડી લઈને ખાલી કરવા જઈએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે કાંટાએ. અને જો કાંટો કરાવ્યો છે. કાંટા ઉપર ગાડી ચડાવી દીધી છે. કાંટો કરીને પછી આપણે અનલોડિંગ પોઈન્ટે જવાનું છે. અહીંયા કાંટો કરે છે. તો ફાઇનલી અત્યારે આપણે જો કાંટો બાટો કરીને હવે આપણે જઈએ છીએ કંપનીની અંદર અનલોડિંગ પોઈન્ટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આપણી ગાડી કેમ ખાલી થાય છે તો તમને જાણવા મળશે કઈ રીતે ગાડી ખાલી થાય છે, કેવું ગોડાઉન છે
એ બધું તમને આ જ વિડીયોમાં જાણવા મળશે. અહીંથી આપણે મારી દેવાની છે રાઈટ સાઈડ. કાંટો કરાવીને આવો એટલે રાઈટ સાઈડ મારી દેવાની. પછી અહીંથી લેફ્ટ સાઈડ મારી દેવાની. અહીંથી સીધે સીધા આવેલું જવાનું છે. જો આ કંપનીની બસો પડી છે, સિયાટ કંપનીની બસો પડી છે. શીપ પૂરી થતી હોય એટલે બહાર મૂકવા જતા હોય. તો આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે. અહીંયા આગળ ફાઇનલી આપણે જો ગાડી અહીંયા આગળ સાઈડમાં આપણે રાખી દીધી છે. આ એક ગાડી ખાલી થાય પછી આપણે લગાડવાની છે. ક્યારે ખાલી થાય કાંઈ નક્કી નથી. જો બે ગાડીઓ પડી છે. આપણે અહીંયા બેઠા છે બગીચામાં તડકાના. તો ફાઇનલી અત્યારે આપણે પોઈન્ટ લગાડી દીધી છે ગાડી ખાલી કરવા માટે. તો હવે આપણે તાલપતિ દોયડા ખોલી નાખીએ. એક આ ગાડી છે, એના ડ્રાઈવર છે આ સોનુભાઈ. તો ચાલો આપણે હવે ગાડી ખાલી કરવા લગાડી છે. દોયડા બોયડા ખોલી નાખીએ. હું કેવું સોનુભાઈ? એમ થઈ જાય ને ખાલી? બસ તારે હાલો ખોલી નાખીએ તાલપતિ દોયડા. કંપનીનું ગોડાઉન છે. આપણો માલ ઉતારીને જવા અહીં મૂક્યો ને એ રીતે મૂકી દે. આ ગોડાઉન છે. આ રીતે આપણી ગાડી ખાલી થાય છે. જો 10 બેગું છે, 850 કિલોની એક બેગ આવે. તો આ રીતે આપણી ગાડી ખાલી થાય. તો આ રીતે આપણી ગાડી ખાલી થાય છે. ચારે ચાર નાકા ફેરવી દે અને પછી ઊંકમાં ફેરવીને કરે અધર અને પછી ઉતારે નીચે. આ રીતે ખાલી કરે ભાઈ. ફાઇનલી ઓલરેડી આપણી જો ગાડી ખાલી થઈ ગઈ છે.
હવે આ બીજી ગાડી લગાડી છે અને હવે આપણે જઈએ છીએ કાંટો કરવા માટે. તો આ ગાડી લગાડી છે ખાલી કરવા માટે અને આપણે જઈએ છીએ હવે કાંટો કરાવવા માટે. તો આપણે નીકળીએ છીએ હવે કાંટો કરાવવા માટે, ખાલી કાંટો કરાવવા માટે. જેમ આવ્યા હતા એના જ રસ્તે પાછું વયું જવાનું છે આપણે. તો ચાલો મળીએ આપણે કાંટે. તો ફાઇનલી અત્યારે આપણે જો કાંટે પહોંચી ગયા છે અને હવે આપણે ચડાવશું કાંટા ઉપર કાંટો કરાવવા માટે. કાંટો કરાવી પછી પાછા આપણે જઈશું કાંટા સીટી લઈને બિલ્ટી લેવા માટે. બિલ્ટી લઈને નાહી ધોઈને પછી આપણે બહાર નીકળીએ. તો ફાઇનલી અત્યારે આપણે જો ગાડી ખાલી થઈ ગઈ હતી, કાંટો બાટો કરાવીને પાછા આપણે અંદર આવી ગયા છીએ રિસીપ્ટ લેવા માટે. તો હવે આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણી ગાડી પણ ઓલરેડી ખાલી થઈ ગઈ છે જુઓ તમે. તો આપણે હવે ગેટની બહાર નીકળવાનું છે. જો આ કંપની છે. હવે આપણે અહીંથી ગેટની બહાર નીકળવાનું છે. જો આ બધી ગાડીઓ જાય ને પાછળ નીકળવાનું છે. જો આપણે કંપની ગેટની બહાર નીકળીએ છીએ આપણે. તો ફાઇનલી આપણે જો ગેટની બહાર હવે કાઢીએ છીએ. આઉટ બાઉટ કરાવી લીધી છે આપણે. ફાઇનલી અત્યારે આપણે જો કંપનીએથી નીકળી ગયા છે અને આપણે જઈએ છીએ મહાદેવ રાજસ્થાની ધાબા. તો જો અત્યારે આપણે હાઈવે પર પહોંચી ગયા છે અને અહીંથી આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. આજ કાંઈ ભરવાનો ઓર્ડર હતો નહીં. તો આપણે જઈએ છીએ મહાદેવ હોટલે રાજસ્થાની ધાબા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આજ આપણે મહાદેવ રાજસ્થાની હોટલે રોકાવાનું છે. તો ફાઇનલી અત્યારે આપણે જો મહાદેવ રાજસ્થાની હોટલે પહોંચી ગયા છે. તો અહીંથી આપણે મહાદેવ રાજસ્થાની ધાબે જવાનું છે. જો આ મહાદેવ રાજસ્થાની ધાબા. અહીંયા ભાઈ એક નંબર જમવાનું મળે છે.
ચેન્નાઈ પહેલા છે કાંચીપુરમ પાર કરીને નાવા ધોવાની સુવિધા તો હોતી. હવે અત્યારથી કેટલી ગાડીઓ લાગી છે. સાંજના 6 વાગ્યા છે અને કેટલી ગાડીઓ લાગી ગઈ છે તમે જુઓ. હોટલ છે મહાદેવ રાજસ્થાની હોટલ. આ ડ્રાઈવરમાં સાથે કંડક્ટર હોય એને સુવા માટેના બાકડા છે આ. અને આ બધી ગાડીઓ જો લાગી ગઈ છે અત્યારે. એ તો સાંજે કેટલી ગાડીઓ લાગશે તમે જુઓ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણને લાગી ગઈ છે ભૂખ. તો ચાલો આપણે જમવા માટે જવાનું છે. તો ચાલો જાય જમવા માટે. મહાદેવ રાજસ્થાની હોટલ. તો અહીં આપણે ગાડી મૂકી દીધી, પાર્કિંગ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ જમવા માટે. દાળ તડકા અને ચપાતી રોટલી ઓર્ડર આપણે આપી દીધો તો આવી ગયું છે. ડ્રાઈવર સ્ટાફ બધો તો જમવા માટે બેઠો છે. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કાઢીને આપણી ગાડીમાં આવી ગયા છે. તો આપણે આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.